ઈંડા કરતી હતી ને ઈંડા તો હારા થઈ ગયા છે. અરે ઈંડા તો મસ્ત નીકળે છે હો. આ તો કીધું જોતા આવીએ ને રૂ વેણતા આવીએ એમાં આ બાદ આયા કાદા જવું હતું આપણા પેલા વટ. અમે ઈંડામાં ચિંતા નહીં. આ પાણીઓ તમે નાખી દીધી એટલે અમે સીધા પાવાના જ કા. અમે કોઈ ચિંતા જેવું રહ્યું નહીં અત્યારે ખરા ને. 1 કલાકમાં ઈંડા પાવા તોય પઈ દઈએ ટેટકર આવી જાય પાળીઓ કરી દે રોપ દઈ દે ને બધું થઈ જાય કલાકમાં એટલે અમે ચિંતા નહીં. હા અમે વરસાદનું વાતાવરણ કર્યું છે ને હા તે નાવે તો કપાસ થોડો વેને લઈએ. અમે કશો વાંધો નહીં શું નાખી હતી એમાં તો ઘેરથી કોથળી લઈને આવ્યો તો કીધું ના હોય તો ઈંડા જોતા જઈએ અને પછી રૂ વેણીએ. હું તો વરસાદે કીધું હારું થઈ ગયું આ શનિવાર કો પાવાની જફા જતી રે. સકી 2 દાડાથી વળી થોડો વરસાદ આવે છે ને તે સારું છે. અને હોભરો હા ના હોય ને તો કાલ તો કોરું કાઢે તો મજૂર ચાર કરી દો કે ફરતો બધું રૂવે નહીં જાય. પણ શું ના કીધી છે બહેના ચારે હાલવાન થયું તો ચાલશે પણ કોમ જલ્દી પટાઈ દેવાનું કરો. એકલું તો થાકી જવાય છે ગરમીમાં. અમે શું મેં કીધું કે એકલી તું કોમ કર. ઉભી છે લે કનો ફોન આવ્યો? વિરાજી નો. મારા ભાઈનો. ઓહો હેલો. હા નટુજી કરો હો. હા વિરાજી બોલો બોલો. તમે તો ફોન નહીં કરતા અમારે કરવો પડે. ના કોમ એટલે આ 2 દાડાથી છે રૂ વેણવાનું ને એવું ચાલે છે ઘણા મળા તે તમાર બોલને 2 જણા એંડા જોવા જો ને એંડા જોઈને પાછા અમે રૂ વેણવા આવ્યા છીએ. અને વરસાદ કેવો છે કે વરસાદ તો કાલે આવ્યો તો ને અત્યારે આવ્યો છે. આટલા કોમ હતું એટલા ફોન કર્યો છે. શું કોમ હતું કયો? લ્યો તમને તો વાત કરીએ તો ભૂલી જ ગયો છો કહું. જે કોમ હોય કયો તમાર બોલ બાજુમાં હોભળે છે. કેશવા ભાઈ અમે આલજો માર બુનને આલવા. હાલ્યો લેજે વિરોજી છે તાર ભાઈ. હું કહેતો તો ભાઈ એ બુન તને ખબર પડે છે કે નહીં પડતી? સમ આપણા પેલી સોરીનું હગું કરાય કે શું? મનીષાનું. ઓવા પણ ભાઈ હું યો શું ખારું જોઉં પણ હજી નજરમાં આવતું નહીં. કનું હગું? તારા ગોમો જ હગું કરવાનું છે જો. માર ભાઈ તો મનીષાનું હગું કરવાનું કે માર ભત્રીજીનું. અમે શોકણ હગું કરાવે અત્યારે હગું કરાવીએ ને ત્યાં સુધી 3 દાડા હારું બોલો પછી બીજું કશું નહીં. તમે કોણ ને હું કોણ એવું. ભાઈ હું તો કેવું છું ખારું મરે ને તો કરી દેજો કા. ના મારે તો ઈકણ જ પરણાવવાની છે સોરીને. અમાર ગોમમાં ઓવા ભાઈ ભત્રીજી બેને હંગાત આપવા જવા થાય કે માં કે છે. માર ભાઈ વીરુભાઈ હું કેસ ખબર હે હા કે તમાર ગોમમાં જ મારે સોરી પહેરાવી છે. હા ભાઈ બોલો. મારે ગમે તે શોખ હારું હગું ખોર એટલે સોરી પહેણાઈ દેવી છે. હારું માર તો હાલ નજરમાં નહીં પણ નાવાન તો શોક જોઉં. હા જોઈને બસ ફોન કરો. સમાચાર હાલે છે કે સમાચાર આલું. એ હાલ પછી ફોન કરશું. હોભરો હા માર ભાભી શું કરે છે? એ ઘેર છે હું એ હેતરમાં જ આવ્યો છું રૂયાણવા. હારું કે માર ભાભી કે જો હમ ભરતી હતી હો. એ હારું એ હારું માર ભાઈ ખરા ને હા માર ભત્રીજી મનીષાનું હગું આપણા ગોમમાં કરાવવાનું કે છે. અમે ચોકન હગું કરાવું એવું તો કે શું સ નહીં ગમો અને જો તો અત્યારે હગો કરાવાય ના શકી હોબળ અત્યારે ડખા પડતા વાર નહીં થતી અને જો તો હગો કરાવીએ ને આગું પાછું થાય તો બધા ડખા થાય. અરે બીજા કોઈનું નહીં કરો પણ મારે ભત્રીજી છે હારું હોય ને હા. શું નજરમાં નહીં. અમે હારું તો શોકણ હોય હગું. હા મને અમે યાદ આવ્યું હોભરો હા મને એક જ છોકરો અમે નજરમાં આવ્યું. આપણા ગામમાં ઓહો કના ઈકણ? આપણે પેલા શંકરબા ખરા ને કોઈ ચિંતા જેવું ખરી હોના ઘેર. હા શકી કેટલા મસ્ત લાખ રૂપિયાની હો તારી. અને એને એક છોકરો હારું પાછું. એવું કરે છે છોકરું. છોકરો તો ખેરાલું આઈ કે નહીં કરતું. હે હું શંગો જોયો છે ખરો પણ નોમે ખબર છે પણ હું કરે છે ખબર નથી. હા. નોકરી નહીં આવે ને તોય ચાલે. ઈવન ઘેર ઘણું છે જમીન છે બોર છે ઓબોની વાડી છે કોઈ ચિંતા જેવું નહીં. ટેટકર ને બેટકર બધું છે ઘણું શકી. છે શંકરબા. ના ના વાત સાચી છે. શંકરબાનો સ્વભાવ એટલે કોઈ જોવા જેવું ખરું. કદી ગામમાં ઝઘડો નહીં શકી વાર હો. અને છોકરો તો આઈટી કરે છે ખેરાલું જાય છે ને કશો વાંધો નહીં તે નાવે તો શકી વાત કરીએ તે નાવ તો મારા ભત્રીજી નીકળ હગું કરાવ્યું હતું. પણ શંકરદાન ભેગું તો થવું પડે કે તમે પણ વાત કરો કે તમને ના હોય તો ભેગા થઈ આવીએ હેડ ને 2 જણા. મારે અને રૂડો હેવાનું ના રૂ પડી મિલે કાલે વેણશું હેડજે. ના હોય તો તારી ભત્રીજી નું હગું હારું મળતું હોય વકણ તો કઈ જ ન ખાય. અને પેલા પૂછવું પડે પણ હો શંકરદાન નહીં ના તો આખું પાછું કરી દો નહીં કાલ દાડા શીખી મારતું છોકરું ભણાવવાનું છે તો આપણે જોરેથી નહીં કરાવું. હા તો બરોબર. એ રે કેવું તો કેવું કે આપણે બતાવીશું. કોઈ વાંધો નહીં હેડજે. અને એ સોરી છોકરાને ગમા પછી આગળ વાત કરવાની. કોઈ વાંધો નહીં
આગે વાત કરવી નહીં. ના ના બરોબર છે ના તો પેલા પૂછવું પડે હા મારા ભાઈને તો મારા ઉપર છોડ્યું કે બોલ જો તમને ગમતું હોય ને હા. તો તું તાર કરી જ દેવાનું છે. એવું હે? પણ તારા ગમવા હોય ને એટલે વિરાજીને કે જો કાલ દાડા શેરી પાછા તમે વાયકા હારું બતાવીએ હગું કાલ દાડા શેરી આગું પાછું કે તમે ના કરતા મારા ભાઈને મને ખબર કે મારો ભાઈ કદી બદલાય એવો નહીં. આ તો નક્કી ના કહેવાય અત્યારે માણસોનું બોલવું ને હેડું ઘણી શેરી ફરી જોયો એટલે શક્કી ના હોય તો પૂછાઈએ પેલા હરજે કે મને યાદ આવી ગયું ના ના બરોબર છે શંકરદાન ઘેર જ જીઆઈએ હેડ ને ઉભા ઉભા ખેતરમાં લઈને આવ્યો ખોડીને પાળીઓ બંધવાનું ચાલુ કર્યું ખોડી ભાજી જેમ હું કરવાનું કીધું બીજા ઘેર લેવો તો એટલા ઘડી ટાઈમ થઈ જાય ના હોય તો શંકરદા નીકળ જવા દે હા શંકરદા પૈસાલાલ આવો આવો ઘણા દાડે દેખોણા તમે તો હમણાં- લોન ભરી તાના અમુ દેખોણા છો આમાં લોન તો ભરવાની તે તો ભરી જ કાઢવી પડે કે એ તો કોકનું ખોટું કર્યું હોય ને તો પછી આલ્યા વગર છૂટકો નહીં પૈસાલાલ જુઓ ના ના હાલે અને તો ગોડન બધું. ના છેતરાય લે કોકને બુદ્ધિ ના હોય ને હારી બુદ્ધિ આલવાની હોય ઈવન છેતરવાના ના હોય યાર શરમ આવે છે તો તમન પણ મેં કીધું ગોડા છે તે વળી કોઈને ખબર નહીં પડે પણ બધાને ખબર પડી એ રે ગોડા છું પણ તું તો ગોડો નતો કે એ બધી વાત જવા દો કોમ આવ્યો તો તમારી કણ સાચું કહે એટલે બસ ખોટું જ લાગે છે એ વાત જવા દો એવું નહીં શંકરદા પણ અમુ એ વાત ખરી ગોડી ગાલવાની નવું નવા સરથી જૂનું બધું ગોડી આ બધું ગાલવાનું ગોડી જ ગાલ્યું છે ગોડી ગાળામાં જ બધું આ નવું નવું થાય છે તાને હું ખરો હેતરમાં આવ્યો તો તે મારા ખોડી ભાજી જઈ થોડો રોપ પૂંખો છે તમાકુનો ઓહો તમાકુના રોપણ બહુ બધા પૂંખ્યું છે હો પાછા એ આપડે તો એવન પૂંખો જ પૂંખો આપડે તો 2 પાળીઓ પૂંખવાનો છે ખાલી આપડે 4-5 વીઘા તમાકુ વાવવાની છે કેટલા પછાલાલ વાવજો તમે તારે ભાવ મળી રહે ચિંતા નહીં કરવાની હા હિંમત કીધું રોપ કરી દેવો છે એટલે ખોડી ભાજી છે ખોડી લેવા આવ્યો ખોડી લેવાય તો તે આ પડી ખોડી તું તાર લઈ જા છો ના પાડી અને- પણ જેવી લઈ જાય છે ને એવી પાછી આલી દેવાની એવું કીધું તમે ચિંતા કરશો ને પાછી જ આલી જોઈ આ જગ્યાએથી ઉઠાવે છે ને કોમ પટી જાય એટલે એ જગ્યાએ લાઈન મેલી દેવાની બાકી આપણને જેવું તેવું ફાવતું નહીં જો ના ના હેતરમાં સીધો વાયકણ આવ્યો છું ત્યાં લઈને વાય જ આવ્યો સીધો વાય જ મિલી જોઈ સારું કશું વાંધો નહીં શક્કી, ના હોય તો શંકરદાન નીકળ જતાઈએ પણ પૂછતાઈએ સમાચાર શું કેવું થાય છે યુવાનું હા જો કે પેલા શંકરભાઈ કોણ બેઠું છે કોણ છે પશુભાઈ નહીં આમાં પશુભાઈ હોકે બેઠા તે આપણે શું ચોરી કરવાની છે વાંધો જ નહીં ને આમાં કશો વાંધો નહીં એ આપણે શું ચોરી કરવા આવ્યા છીએ શંકરદાન નીકળો આપણે હગાની વાત કરવાની હતી. કોઈ ચિંતા કરવાની નહીં, હગાની વાત કરવાની છે શકી કરી દેવાની ઓહો નટુભાઈ છૂટ્યા છે આજ તો ઘણા દાડે હા, તમારા લેવ છે બોલો કેવો વાયરો આવે છે પછાડી મજામાં આવો મજામાં બેહો શકી આવો ઓહો, આ બાજુ શેથી ભૂલા પડ્યા તે અમે આ હેતર મને સીધો આવ્યો. ખેતરમાં જતા હું તો ઘણું ફાટી ગયું છે ને તમારે રૂ ફાટ્યું છે પણ વેણવા જતા હતા કોથળી લઈને પણ વેણવાનું બંધ લે શકે અરે કોથળી બેહું હોય તો હું એ 4 મજૂર મેલ્યો હવારે હે? અને ચા લેવા આવ્યો તો ને ઘેર બેહ્યો તો ને આ પછાલા લાયા પાછા એટલે- ઈ ખોડી લેવી છે રોપ કરવા મેં કીધું લઈ જો પાછા હાલજો વીઘો ચોપ્પાની છે તમાકુ કોઈને નહીં આવવાનું ખાલી મારા વાબાન જો છે ને એટલું જ છે ને કરવાનું. પેલા હા, પેલા જ ના કીધું શું કરવું કે અરે શંકરદાન? તેમ તમે આયા છો ચિંતા કરશો નહીં ચા મેલાવાનું ચાલુ છે ઘેર મજૂરો માટે હા. અને હું એ પીવું ને તમે બધાય પીવો ચા હું કામ હા, મેલાવો? એ પેલું પીવો કરાવો. ને. અરે ભેગા ભેગું પીટ લેવાના ઘઉંના ભેગું સિલાઈ પીવા કોઈ ઓમાં ચિંતા મુયા નહીં પીધા વગર જ આવ્યો છું. શાળા પીધા વગર આજ ને કમે શકીને બે ખરા ને ચા મેલ્યો પીધો અને પછી કે ના હોય તો એંડા જોઈ રૂ વેણવા જવું છે નટુભાઈ ચા પીએ છે કોઈ ઝેર નહીં પાતા 2 રકેબી વધારે પીવો તો કોઈ મરી નહીં જો તમે કશો હતો નહીં શંકરદા હું હતો તો ચા પીવો આમ તો અને કોમાં હતા થોડા હા તો મને ખબર પડી એમને એમ ભૂલા ના પડો તમે આ બાજુ ના હારું કોમ હતું એટલે આયા છીએ અરે હારું કોમ જ લઈને આવવાનું હું તો કહું છું આ ભગવાન શેઠ સુધી હારું જ કોમ કરાવે આપણા જોડે ના આપણે એમાં સારું કરવાનું જ હા હા કર્યું. પછાલાલ તમે ધારો ને વિચારો કે મારે હારું કરવું છે એટલે તમારા હાથે કદી કોઈ દાળ ખોટું નહીં થવા દે અને ભગવાન ખોટું કરાય ના બસ. બનાવી દઈએ. અને જીવનમાં હું લઈને જવાના છીએ અંગાતી કયો ના, અમો ના. શંકરદા શકી શકી ના ભાઈની સોળી છે તે કે હગુ તો તમારા ગામમાં શોખ હારું હોય મોટા ભાઈ વિરોજી વિરાજીન કોણ નહીં ઓળખતું કયો ઈવાની- ભગવાન નો માણસ છે તો. આમ ઈવાની સોળી છે તે હગુ કરવાનું હતું તે શકી ક્યાંક ગામમાં શોય કરાવું નહીં શંકરબાના ઘેર હગુ કરાવો છોકરું વ્યવસ્થિત અને શંકરબાને બધો માણસ એ વ્યવસ્થિત કોઈ આગુ પાછા ડખાતો ના રક નટુભાઈ તમે વાત તો કરો છો મારા બે વાતો મોરી આવી હતી મારા બુંદનો ફોન આવ્યો તો વચમાં હા. તે ના પાડી કીધું ભણે છે છોકરું આઈટીઆઈ કરે છે 2 વાર આઈટીઆઈ કરે હા. અને પછી શોખ નોકરી નું ઠેકોણું પડે પછી કીધું ઠેકોણા પાડીએ એનું એ બાપા, મારા ભત્રીજી ખરી ને પછી કોલેજ કરે છે તો એ ભણે છે. એ ભણ જ છે હા હા વિરાજી હું ઓળખું છું ને વિરોજી માણસ એટલે કમ્પ્લેટ
કોઈ આગુ પાછું નહીં હા જફા એના ઘેર કદી ખોટું વાત ના હોય એમે. હા એટલે મેં કીધું નાવા તો શકી શંકરદા નીકળ જતા આઈએ અને સમાચાર લેતા આઈએ. સોરી પાસે દેખાવની છે હો. એ તો શકી વીરોજી માણસ જ એવા છે એવાના ઘેર સંસ્કાર ની બીજી કોઈ કમી હોય જ ના. મને એ ખબર પડે છે અને મને એ માણસ તો એ ગમ જ છે. પણ હું શું કઉ છું હા. આમ તો મારા 12 મહિના છોકરું ભણે પછી નોકરીનું શોખ ઠેકાણું પડે ને હા. પછી એને મોનસંગ ને ગોઠવ્યું હોત ને તો મારે સારું રોત. શંકરદા હું તો કઉ છું ની વાતો પછી કરજો ખાલી હગું કરીને મેલો. હા હગું કરી મેલો વિવાહ એક વાર શેર કરજો 12 મહિના પછી. શકી મેં તો આવું તો કોઈ વિચાર્યું જ નતું. હગું કરીને મેલો એ વાતો જાને કહેવાય જાને કરજો. તમે તો મુઠામાં સીધો ગોળ મેલી દીધો લ્યો. મારો વિચાર હતો 12 મહિના છેડી કીધું છે સારું હગું મળે ને તો હગું કરું અને 12 મહિના હગું રાખું જોણવા મળે. છોરી છોકરો બે એકબીજાને જોણે હા, બરોબર એવું જ એકબીજાને હોય. વાતચીત થાય ખબર પડે ઈવોને. શંકર અને આપણે હગો જોણીએ અને 12 મહિના હગું રહે એટલે આપણને ખબર પડે કે હગો કેટલામાં છે આપણે હા. કેટલામાં છીએ બધું એકબીજાને જોણીએ એટલે ખબર પડે. એટલે 12 મહિના રહીને વિચાર હતો મારે. અમારા વિરોજી ખરા ને મોણસ જેવા છે ને એવા વૈકન શંકર આપણા ગામમાં તમે છો નકા ગામમાં કેટલા ફરું છે નહીં ફરતા. ના પણ નટુભાઈ મારા તો 2-4 હગો આવી ગયો. મેં ઘસી ના પાડી પણ મોહામાં માણસો એવા હતા હું આવું ખોળતો તો પાછું. પણ એક વાત કહી દઉં જો પેલા હું કોઈ નક્કી નહીં કરું મોનસંગ ને પૂછું અને રે સોરી જોવે અને 2 જણો એકબીજાને ગમે પછી આગળ વાત કરું. ના ના બરોબર છે તમે તાર આવે ને એટલે પૂછજો અને ના આવે તો પછી સમાચાર આન લે વિરાજી. અમારી ને કોઈ ચિંતા નહીં. હવારે ઉઠાને એવો સટને નહીં અને દૂધ ભરાઈ આવે. દૂધ ભરી આવીને માતાજીની અગરબત્તી કરે અને પછી સીધો થેલો ભાઈ ઉપડે ને હા. આઈટીઆઈ માં સીધો એટલે અને હેડો જાય કોલેજ કરે આઈટીઆઈ કરે અને પાછો ઘેર આવે. એટલે શકી- અને નવરો હોય ને હા. તો બેસન 4 પૂળો કરે. ના, ના, બરાબર. ટ્રેક્ટર લઈને જાય તો પલાવ મારા કલ્ટી મારા બધું કામ કરે લ્યો. ના, એ તો ના, શકીને- જોરદાર માણસ તમારો છોકરો શકીને તો. પછી- અને પછાલાલ વ્યસનમાં તો કીધું મને. પછાલાલ ના જોવું પડે હો. કોઈ વ્યસન નહીં. હા એમ કદી- શકીને ખબર હતી નજર સીધી ખરા શંકરદાના ઘર ઉપર જ પડી. જેવો ફોન આવ્યો ને વિરાજીનો મારા હાળાનો એવી જ વાત મને કરી કે શંકરદાની જ કરવું છે. કે મારે સોરીમાં તારા ગમો નાખવી છે બસ. એટલે શકીને કીધું હારું હગું હોય તો એટલે એને જ કીધું કે ના શંકરદા નહીં મારે કરાવ. મોડું થઈ અરે જાય. પછાલાલ ચા પીઓ કે અરે યાર. ચા તો હમણાં આવીને પીવું છું. મારે પેલો પારીઓ બંધી કાઢું રોપ પૂંખી કાઢવો છે હમણાં પૈ દેવો છે એટલે. પછાલાલ ને બહુ ઉતાવળ છે પાછી. સારું છે કે એક કામ કરો ના તો રવિવારના દાડો મનસંગ ને લઈને તમે જો જોતા હો બધો. કોઈ વાંધો નહીં. ના તો મનીષાને હા. અને મનસુખ બેનો ભેગો કરીએ. ક્યાં તમે જઈએ? ત્રણ ત્રણ ત્યાં કાન. એટલે મારા જફા ના રહે. કોઈ વાંધો અને નહીં. મારો છોકરો એ નટુભાઈ નો એમાં હું હતો હરામથી લઈ જવાનો. અરે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમે તારી ની ચિંતા કરશો ને લઈ જવું સુખ શાંતિ રોટલા ખવડાવશું ગમે ના ગમે નો વાંધો નહીં પણ રોટલા ખાઈને આવીશું. હા બસ ઈશો પર ભારું છે ચકી હા તાણે અને કોઈ ચિંતા કરવાની નહીં. અમે હાલ યુવાન બેવાન પાકું થાય પછી આપણે આગળ વાત બાકી આ. ના થાય તોય વાંધો નહીં આપડે તો. અરે અમે ખાઈને આવીશું રોટલા તવીને ગમે ના ગમે તોય ચિંતા નહીં કરવાની બરોબર. પણ આ તો હગામ હગું છે એટલે ખાઈને આવીશું અને રવિવારે ગોઠવશું ને ફાઇનલ એને મોકલી દે. રવિવારે મારે કોઈ વાંધો નહીં. એનો ઘેર જ હોય છે. કરીએ વિરાજી નો ફોન હેડો શકી. ચા ના મેલી હોય તો રવા દેજો. શેમ? તો તે હું પસંદ. ના અમે ચા પીને જ જો બેહો 5 મિનિટ. અમે તમે બેહો ની યાર. હરકત સારી કરો. વાત લઈને આવ્યા છો ને ચા પીવાની ના પાડો છો. કશો ચા વાંધો નહીં પીજો. શકી બેહો કોઈ આવો બસ. ઉતાવળ નહીં હેડો. સારું. અમે ચાંદો સુધી બેહી રે તા હું કરું ના હોય તો ગામમાં જા અને આપડે પેલા હેતર ટેબા વાળા હેતર માં ખૂણા ઉપર જવું પડશે આજે. ગામમાં જઈને પાછો ટેબા વાળા ખેતરમાં હું કરવા એટલે ગામમાં મૂર્ખા ખબર નહીં પડતી. ગામમાં દુકાને જા 10 રૂપિયા લઈ અને ઝાલર લેતો હોય. ઝાલર નિવેદ કર- કરવાનું છે ઝાલાબાનું. અમે- મૂર્ખા 12 મહિને નહીં કરતા હેતરના ખૂણા. અત્યારે છોય ઝાલર ના મળ્યું ઝાલો બાતા એટલે ઝાલર વાવતા અલે આ દુકાનમાં તો હોય એવું ના હોય કે હેતરમાં પાક્યું તો જ લાવવાના હોય. અને હાવ અત્યારે બધું ખુખડી બનાવે છે ટોપરું લાવે છે અને એનો નિવેદ કરે છે ઝાલાબાનું ઝાલર નો અલ્યા ઝાલાબાનું ઝાલર બહુ ભાવતા. શેઠથી નિવેદ હું કરતો આવું છું. આપણો પેલો બધા જેવો નહીં કાઢ્યો ઓવે. એને તો કોઈ ખાવાની ખબર પડતી નહીં. હા આપણે જ કરવું પડશે આને બધું પછી આજ સુધી હાથવા ઝાલાબાને અને 12 મહિને નિવેદ તો આલવું પડે કે. અને તું ગામમાં જા ગલ્લા લીલી દધાય મરહ. લીલી દાદા હું કરવા ચાલો બારે ને આપણા એ લીલી પાઘરી વેચતા તારા બાપા જેવી એટલે એવો લીલી દધા સર. અત્યારે લીલી દાદા તો પણ છોય ના મળે કે લાલ મળે અલ્યા કાપડ લઈને કેજે દરજીને બનાવી આલશે. એ તો કોઈ મારા જેવી દધા નહીં લાવવાની. આવરી દધા ખાલી સાસ્તર કરવાનું હોય. તો પછી ઝાલાબાની પાઘડી હાથવી ના મેલે એમાંથી સિલાયા દો વિરમ જે કરવઠું હોય ને એ કરવું પડે. આપણે બે સુખી છીએ ને
આ 12 મહિને નિવેદ કરીએ છે ને ઝાલાબાનો એમાં સુખી થયા ને ત્યાં છેલ્લી રપત છે દુખી તો છે તાને પછી પબડક નહીં બજારમાં લીલી ધજા ના મળે તો પેન્ટ ની એ બજારમાં નહીં જવાનું મૂર્ખા ગામમાં જવાનું છે પણ ઈ ના હોય તો મારા પેન્ટ ની ધજા બનાવી દઉં તો ચાલે કે અમે તું ઝાલાબાને તારા પેનની ધજા બનાવે પણ તું શું પહેરે બીજું લાલ છે ને કશો વાંધો નહીં એમ કરજે જાહેર એ ઉભર હા. એમ કર્યું હતો વિરમ ઝાલાબાના ઝાલર અને ઝાલાબાની ધજા લીલી હા. બે પછી ના હોત તો નટિયા પાણી પોત પછી લીધા હોત તો આપણા લીધે એ સુખી થાય તો ના 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 બાપા ન કોમ પડે ઝાલાબાન કાયમ થી ખબર છે કે મારા વીરમોને ને મફોજીને રહ્યા ને એ જ બધું હાલે છે બીજું કોઈ નહીં હાલતું એ વાત તો સાચી કરી ને તો કદી નહીં, અને આપણે ઈવન ઘેર જઈને બેસીએ અને એને રી આવે તો આખા ગામનું ગ્રોણ ઉઘરાવે છે એના બાપાનું નહીં પડી ને બાપની તો કોઈની એ ના પડી હોય કીધે હેઠાનો હાફ હોય એ, એવું ના બોલાય બેસ એ બધું લઈ આય ના હોય તો હું જાલનના ટોઠા બનાવી દઉં પછી વાતે ગાતે 2 જણ ના હોય તો નિવેદ કરી આવીએ હેતર ના ખૂણા અમે ઝાલાબાના ટોઠા તારે મેલશો તો ખાસી છે ને રાતે 12 વાગે અલ્યા ઈકન જઈ ખાવાના તો આપણે બેન જ છે હું બનાવવાનું ખાવાનું કયો આ લોકો ક્યાંથી આયો? બધા તારા અમાર ઘેર પગ નહીં મેલવાનો તું તો આટલા બંડલ નું કરી જો તો તું તો લે ચોર માણસ છે એ હાલી નહીં દીધા લે ઇલ્લે માલી નહીં દીધા કોઈ દાદો એ નહીં તો મને કર્યું ખબર પડી એટલે અને ના લેવત ને તો તારે તનીએ પાડી દીધો હોત શરમ નહીં આવતી આવું કરતા લે કોક ના હંગાતી અમે પટી ગયો ને રે તું તો મન પટાઈ જ એટલે મફા કાકા એ પટી ગયું પણ નવી વાત આવી છે એટલે આવ્યો છું હગાની વાત અને લોકો લઈને આવ્યો બંધ થો પેજ પટલા તું લઈને આવ્યો હગાની વાત આવી છે તારા મુઢા મારા મુઢા ને તમારા ભાઈના મુઢા ઓહ કના મુઢા તાર કાકો રે નટુ કાકો ઈવના ઈકણ હું તો કહેતો કે નટુ કાકો હારા છે ચકી કાચી હારો છે અસ્કરે મારું હગુ કોણ લાયો માર કાકો એટલે તારું નહીં લાયા તારે શંકરદાન છોકરાને લાયા છે એનો નખો જાય કાઢિયાનો એ શંકરદાના છોકરાનો હગુલાય તું હોય હું કાયો લે ઈવના ઘેર મુ જોતો શંકરદાન ઈકણ તે ઈકણ આવ્યો તો 2 જણા વાતો કરતો હતો કે ના હોય તો શંકરદા તમારા છોકરાને અમે હગુ કરાઈએ આ મારા વાળો કાળિયો ઓય રે રે આ ડોલર એ રોજ કહેતા આ મોટા બોડાર એ કાઢિયો કૂતરો જ કના મોસમ બેઠો તો લે શંકરદાના મોચામાં બેઠો તો જેવી મેઠી મેઠી વાતો કરતો છે મેઠી મેઠી રોજ બેઠો રોકી છે. ચાટું ખરો ને પેલો શંકરિયો બોડાર ટૂંકી કરદે એના મોચાઈને બેહા છે ને એટલે લે હારો થવા જો છે કા અરે સેવી વાતો કરતા કે આખા ગામમાં કોઈ હગું નહીં શંકરદા તમારા છોકરા જેવું હા? અને તમારા છોકરા જેવું કોઈ સંસ્કારીય નહીં અને સેવી મેઠી વાતો કર કે તમારે તો જમીન છે અને બોરે છે અને ટ્રેક્ટર છે અને બીજું આખા ગામમાં કોઈને કશું આ નહીં કાર્યો વાતો કરતો હતો કાર્યો. આ મારા વાળો અરે સકલીન બે એનો પેસો વેરી નાખું આ સંસ્કારી નહીં તે નહીં કરતો હું સંસ્કારી મી બેઠા અલ્યા બેઠા જમીન અમારી નહીં પાટી ઝાલાબાની ઝાલાબાની. જેટલી બધી પાટીઓ છે મોવડા વાળું છે ઓબા વાળું છે ટેબા વાળું છે પછી પેલું છે ખાડા વાળું છે અલ્યા વીરા હું બેઠો બેઠો એ જ વિચારતો અને શંકરિયાનું પેલું રીએ શું કીધું મનચંગુ આ નામ છે ઠેકવાનું હલ્યા એનું હગું કરવાની વાતો એને કરે. ટીવી થી લઈને નહીં લે અમે એ તો અમે લેટ કેટલો લબરા હા તો એ એનું હગું કરાવવાની વાતો આ લેટ લબરા એનું એનું અમે હાવ હરી જેવું છે વધુ આવે તો ઉડી જાય એવું છે એના કરતા મારો વિરમો છે હલ્યા હા? બીજી ચિંતા જેવું નહીં લાગતો જબરદસ્ત હીરો જેવો લાગે છે આ તો આવવાનું લીલા કોટે બારું આ શકલે ને શરમ નહીં આવતી હોય આ એના પગોમાં લાગે છે એવો લાવતો નહીં અને ગોમો હગો કરાવવાની એકરી આ પડે એનું ભાઈનું ઉઘેરતો નહીં અને બીજાનો ઉઘેરવા જાય છે અને પાછા જોવા જવાના અને નોમ કેવું છે છોડીનું ખબર હા? મનીષા હા? ઓવા બાપા આ મનીષા પોણી ભરશે ને તો વિરમજી મફાજી દાલાજી ના ઘરનું જ ન કહું વાયકણે નહીં થવા દઉં કે ચોયા નહીં થવા દઉં ચિંતા કરે વિહામ હજી તારા બાપો ખરા ને ઓય બેઠા છે અને હજી તો ખાલી વાત તો જ થઈ છે શકલી કે તને ખબર નહીં આ મફાજીનો હજી પાવર કે શોકન જઈને તું માથે બેહી છે અને શોકન જઈને તી વાતો કરી છે હગાની કે શરમ આપી દો તને શરમ કે હગા ભાઈનો છોકરો પડી રહ્યો અને બીજા હગો કરાવ અને આમ તો પાછો પેલો કાળિયો હું કે છે કે હું તો ભગત છું હું તો ભક્તિ કરું છું એવું નહીં આ- હગા ભાઈનું હારું ધોઈને મનમાં લાગે લાય તો ભક્તિ હું કરવાની
બગલા જેવો સારે બગલા જેવો સા વિરમ તમારો મેર પડે એવો નહીં. પછલા તોબા પિત્તળના પતરા ઉપર લખવું હોય ને તો લખી દે. આ મનીષા રહી ને એ પોણી ભરશે તો વિરમના ઘરનું જ. આજ બાયણાથી અને આજ માટલીમાં પોણી ભરશે. બાપા હું કીધું ગમે તે થઈ જાય પણ આ મનીષા ના જવી દો. હજી ખાલી વાતો જ થઈ છે વિરામ. કોઈ ચોલ્લો કોઈ ઢોલ વાગી નહીં ગયો. કાલ અરે અતારોનું બધું મોનસંગ- થઈ જાય તમે જોતા રહી જાઓ. પેલું શંકરિયાનું કાલ અતારોનું મોનસંગુ એનું પરિણામ તૈયાર થઈ ગયો. એના મોઢામાં ઠેકવાનું નહીં એના ટોટિયામાં ઠેકવાનું નહીં. હેડે તો જાણે પેલું આખલું હેડતું હોય હા. મરી ગયેલું એવું તો હેડે છે અને આ હગું કરાવે છે. શરમ નહીં આવતી આપણા વાળીને. ઘેર હીરો નહીં દેખાતો અને પેલા સોનના ઢગલામાં નાખાતો. આખા ગામમાં કી કોઈ છોકરું હારું નહીં. આવું નહીં હારો નહીં હારો હું વિરમ તો અરે હીરો જેવો છે. હું તો આનું જ વિચારું છું. એના વશો ફૂટી ગયેલી છે. પેલો અમારા વાળો કાળિયો રે ને એ નહીં બારતો. અહીંના શરીરની ઋષિએ નહીં બારતી. આ તો હારું કરવા દો છે. હારું કરવા દેખાડો કરવા દો પછલા. આ તો હારું થયું. હું જો તે હોભર્યું ને કયા આ પણ તો હગું કરાય કેતી છે હું સેવી લાગુ છું. એરિયા મનીષા આપણા ઘેર નહીં આવે ને તો આખા ગામમાં છોઈને આપી દો. આ તમને કહી દઉં. વિરામ તમારે જે કરવું એ કરજો પણ મારું એ નામ ના ભૂલો. પછલા વયા તે પછલા સિયા ગામ હગું કરાવે છે આ પેસાર. આ શકી કાચી રહ્યો ને ઈવન ભાઈ નહીં વિરોજી ઈવન સોરી હંગાતી હગું કરાવવાનું છે. પટી ગયું વિરામ પટી ગયું. હું ના પટી? થાય ના થાય. વિરોજી રે ને હે. મારા જેવો છે માણસ મારા જેવો. તમારે- આ શંકરિયાના ખાટલે બેહલ્યા. તમારા જેવો બેહા. ના બેહા કદીએ ના બેહા. તમારા જેવો ખટપટીયો માણસ છે અને આ ના થાય શંકરિયું ને. તો મોટું એટલે ના છે. થાય. સોના મોના મોહન થાળ ખાવા તૈયાર થઈ જાઓ મનસંગાનો. એટલે શકલી ને ફિટ કરી દે હા હગું. અને તમે જોતા રહો. ઓહો. નવો લુગડો લાવીને તૈયાર થઈ દેજો જોનમાં અબ્બા. એ પછલા મેણો મારે નહીં. વિરોજી હગું ના કરે પણ આ જે કરાવી દે તો વાત સાચી કરી પૈસાલાલ ને વિરામ. કાકા વિરોજી તો હગું ના કરે પણ આ આપણા વાળી પેસાર બાટલા ઉતારી દેતા વિરાજી ને. આ મેઠડી તો કરીએ નાખો ઓનો વારોય ના આવે. હું કહું છું બાપા ગમે તે થઈ જાય પણ આ મનીષા રે મી ભાડી નહીં. પણ આપણા ગામમાં જ આપી દો ને આપણા ઘેર જ આપી દો. બીજા કોઈના ઘેર નહીં. ચિંતા કરે વિરામ. મનીષા પોણી પડશે ને તો આ વિરામ ના ઘેર જ પડશે. કોઈ શંકરિયાના ઘેર નહીં ભરા. હજી તારા બાપુ જીવે છે. તમારે જે કેવું હોય કહી દો એને. જે કેવું હોય કહી દો કે હું કરીએ શંકરિયા ઘેર લમણો ના કરે કે ઘેર પગ ના મેલે. હજી ખાલી વાતો જ થાય છે. જવું પડશે બાપા મારા હાલ ને હાલ જવું પડશે ઈકણ. વિરાજી ની નહીં જવું. વિરાજીને નહીં પેલી મેઠડી વેલના ઈકણ. એ પેલા કાળિયા કૂતરા નીકળ. હેલો હેલો એને અરે શરમ નહીં હગું આવતી? કરાવે છે ને શરમ નહીં આવતી. લાજ શરમ આ વગરની. કાર્યો ખરણ મેઠાદાર નો મૂળ કટવા બેસી રહ્યો છે. ઘેર ઓબો હું કહી ગયો છે એને પાણી નહીં વેચતી તો બાવળિયા કોટાવળ પાણી વેચે છે. મને તો હારું થવામાં બહુ હારું લાગે છે મને તો. મેઠડી